નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. સોંગઢ ચેકપોસ્ટ નજીક બની ઘટના, ફરજ બની અંતિમ સફર. આરએફઓ વિકાસ દેસાઈ સહિત 2ના કરુણ મોત નીપજ્યા. ઉકાઈ તાપતી રેન્જના આરએફઓ વિકાસ દેસાઈ ખેરના લાકડાની ચોરી રોકવા ઇનોવા કારનો પીછો કરી રહ્યા હતા. સોંગઢ ચેકપોસ્ટ નજીક ઇનોવા કન્ટેનર સાથે અથડાતા પાછળ આવતી આરએફઓની કાર પણ અકસ્માતનો ભોગ બની હતી. અકસ્માતમાં આરએફઓ વિકાસ દેસાઈ અને ઇનોવામાં સવાર રેહાન ગામિતનું કરુણ મોત નીપજ્યું. બનાવ અંગે ડીવાયએસપી દ્વારા માહિતી અપાઈ. તાપીમાં આરએફઓ અકસ્માત પહેલાંના સીસીટીવી આવ્યા સામે. હાઈસ્પીડ પીછોકેદ. તાપતી રેન્જ ફોરેસ્ટર ઓફિસર વિકાસ દેસાઈના અકસ્માત પહેલાંના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ફૂટેજમાં આગળ લાકડા ભરી જતી ઇનોવા અને પાછળ આરએફઓની બંનેનો કાર પીછો કરતી જોવા મળે છે. રાત્રે 2:56 કલાકે બંને વાહનો પૂર ઝડપે પસાર થયા બાદ થોડા અંતરે સોંગઢ ચેકપોસ્ટ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. તાપીમાં ફરજ દરમિયાન વીરગતિ પામેલા આરએફઓ વિકાસ દેસાઈને જિલ્લા તંત્રની ભાવભીની શ્રદ્ધાંજલિ. તાપી રેન્જના પરિક્ષેત્ર વન અધિકારી આરએફઓ સ્વ વિકાસ દેસાઈ ફરજ દરમિયાન વીરગતિ પામતા સમગ્ર જિલ્લામાં શોકની લાગણી પ્રસરી છે. જિલ્લા કલેક્ટર દેવ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર આર બોરાડ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓએ કલેક્ટર કચેરી ખાતે 2 મિનિટનું મૌન પાડી સ્વ વિકાસ દેસાઈને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તેમની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી. વનની રક્ષા કરતા શહીદ થયેલા આરએફઓ વિકાસ દેસાઈને અશ્રુભીની વિદાય. તાપી રેન્જમાં વનની રક્ષા માટે ફરજ બજાવતા શહીદ થયેલા આરએફઓ વિકાસ દેસાઈને રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સહિત વન વિભાગના અધિકારીઓએ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી. મંત્રીશ્રીઓએ તેમના બલિદાનને વન વિભાગ માટે અપૂર્ણ્ય ક્ષતિ ગણાવી પરિવારને સાંત્વના પાઠવી હતી. 5 વર્ષના પુત્ર સહિત પરિવારને શોકમાં મૂકીને વિદાય લેનારા વિકાસ દેસાઈનું બલિદાન હંમેશા યાદ રહેશે તેવી ભાવુક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તાપીમાં 24 કલાકમાં સરેરાશ 15.13 મિલીમીટર વરસાદ. વાલોડમાં સૌથી વધુ 38 મિલીમીટર. તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સરેરાશ 15.13 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જિલ્લાના વાલોડ તાલુકામાં સૌથી વધુ 38 મિલીમીટર વરસાદ વરસ્યો હતો. ઉપરાંત વ્યારામાં 28 મિલીમીટર, ડોલવણમાં 25 મિલીમીટર, સોંગઢમાં 19 મિલીમીટર અને ઉકાઈ વિસ્તારમાં 10 મિલીમીટર વરસાદ નોંધાયો હોવાનું જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ દ્વારા જણાવાયું છે. તાપીમાં સોનમ વાંગચુકના સમર્થનમાં આદિવાસી સમાજ મેદાને. કલેક્ટરને આવેદનપત્ર. તાપી જિલ્લાના આદિવાસી સમાજના આગેવાનો અને વિદ્યાર્થીઓએ દિલ્હીના જંતર મંતર ખાતે સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક અને વિદ્યાર્થીઓના ચાલી રહેલા આંદોલનને સમર્થન જાહેર કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. પેપર લીક જેવી ઘટનાઓ અંગે ચિંતા વ્યક્ત કરી દેશમાં શિક્ષણ વ્યવસ્થામાં સુધારો લાવવા તથા વિદ્યાર્થીઓના હિતમાં અસરકારક પગલાં ભરવાની માંગ કરવામાં આવી હતી. સોંગઢ ફાટા પાસે દારૂ ભરેલી પિકઅપ ગાડીને પોલીસે ઝડપી લઈ 3 આરોપીઓની અટકાયત કરી. સોંગઢ પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે સોંગઢ ફાટા નજીક બંધ બોડી બોલેરો પિકઅપમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે કૈલાસચંદ્ર ગુર્જર, ગેહરુ ગુર્જર અને સાવરિયાલાલ ગુર્જરની અટકાયત કરી છે, જ્યારે અન્ય 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે દારૂ સહિત રૂપિયા 14 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. નિઝર કુકરમુંડા તાલુકામાં તાપી નદીના પ્રાગટ્ય દિવસની ભક્તિભાવથી ઉજવણી. નિઝર અને કુકરમુંડા તાલુકાના તાપી કિનારેના ગામોમાં તાપી નદીના પ્રાગટ્ય દિવસની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને સમાજસેવકોએ તાપી માતાની પૂજા અર્ચના કરી નદીના મહિમા અને જળ સંરક્ષણનો સંદેશો આપ્યો. જૂના કુકરમુંડામાં અનિલભાઈ થરાટે પરિવાર સાથે તાપી માતાને નવી સાડી અર્પણ કરી વિશેષ પૂજન કર્યું હતું.
આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.